હે ગાઈસ, કેમ છો? સ્વાગત છે તમારું આજના ફરી એક નવા એડિટિંગ વિડીયોની અંદર। મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પર નવા આવી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો બાજુમાં આપેલા બેલના આઇકોન ઉપર ઓલ ઉપર સેટ કરી લેજો, જેથી તમને મારા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી રહે। તો મિત્રો, તમે હજુ સુધી મારી ટેલિગ્રામ ચેનલ અને ઇન્સ્ટા આઈડીને ફોલો ના કરી હોય તો મિત્રો જરૂરથી ફોલો કરી લેજો, કારણ કે તમારે મટીરિયલ ડાઉનલોડ કરવા માટે તમારે ટેલિગ્રામની જરૂર પડશે। અને મિત્રો ઇન્સ્ટા આઈડીને પણ જરૂરથી ફોલો કરી લેજો, કારણ કે તમને દરેક યુટ્યુબમાં ફૂલ પ્રોજેક્ટ આવતા દરેક સ્ટેટસ વિડીયોથી તમને ઇન્સ્ટામાં જોવા મળશે। તો મિત્રો ખાસ કરીને તમારે આપણો વિડીયો એન્ડ સુધી ધ્યાનથી પૂરો જોવાનો રહેશે, કારણ કે આપણે વિડીયોમાં પાસવર્ડ આપેલો છે અને મિત્રો તમે પાસવર્ડ નાખશો ત્યારે જ તમારે પ્રોજેક્ટનું ઇન્ટરફેસ ખુલશે અને ત્યારે જ પ્રોજેક્ટ ઇમ્પોર્ટ થશે। તો તમે પાસવર્ડ નાખશો અને ત્યારબાદ કંઈક તમારે આ પ્રકારનું ઇન્ટરફેસ ખુલી જશે મિત્રો, તો તમે જોઈ શકો છો। તો મિત્રો હવે અહીંયા આપણે સૌપ્રથમ ગ્રુપ એક ઓપન કરવાનું રહેશે, તો આપણે ગ્રુપ એક ઓપન કરી લેશું। તો મિત્રો અહીંયા આપણે ગ્રુપ એક ઓપન કરી લેવાનું રહેશે। તો સૌપ્રથમ આપણે પ્લસની નિશાની પર ક્લિક કરી ગેલેરી ઓપન કરી લેશું। ત્યારબાદ આપણે ફોટો સિલેક્ટ કરી લેશું। ત્યારબાદ આપણે 3 ડોટ ઉપર ક્લિક કરી ફોટોને આપણે ફૂલ સ્ક્રીન કરી લેશું। ત્યારબાદ આપણે ફોટોને સેટ કરી લેશું। ત્યારબાદ અહીંયા આપણે ફોટોને એન્ડ સુધી ખેંચી લેવાનો રહેશે। તો આપણે ફોટોને એન્ડ સુધી ખેંચી લેશું અને આપણે આ રીતે ફોટોને સેટ કરી લેશું। તો મિત્રો તમે જોઈ શકો છો આપણે ફોટો કમ્પ્લીટલી સેટ થઈ ગયો છે। તો અહીંયાથી આપણે થોડા બહાર નીકળી જવાનું રહેશે અને આપણે ગ્રુપ 2 ઓપન કરવાનું રહેશે। તો આપણે ગ્રુપ 2 ઓપન કરી લેશું અને એમાં આપણે પીએનજી એડ કરવાનું રહેશે। તો આપણે પ્લસની નિશાની પર ક્લિક કરી આપણે ગેલેરી ઓપન કરી લેશું। ત્યારબાદ આપણે પીએનજીના ઓપ્શનમાં જઈને આપણે પીએનજી લઈ લઈશું। તો આપણે પીએનજીની સાઇઝ થોડી નાની કરવાની રહેશે, તો આપણે સાઇઝને થોડી નાની કરી લઈશું। ત્યારબાદ સેજ સાઇઝ વધારવાની રહેશે, તો આપણે સાઇઝ વધારી લઈશું એન્ડ બેકગ્રાઉન્ડ ચાલુ કરી દઈશું। તો આપણે પીએનજી જેથી આપણને સ્પષ્ટ દેખાય। તો આપણે અહીંયા પીએનજી પણ સેટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। આપણે ગ્રુપ ઉપર ક્લિક કરી આપણે એને કમ્પ્લીટલી સેટ કરી લઈશું। તો અહીંયા આપણે પીએનજી પણ સેટ થઈ ગઈ છે, તો તમે અહીંયા જોઈ શકો છો। તો મિત્રો આપણે હવે કંઈક આ પ્રકારનું સ્ટેટસ બનીને તૈયાર થઈ ગઈ છે, તો તમે જોઈ લો સ્ટેટસ। તો ફાઇનલી મિત્રો અહીંયા આપણું સ્ટેટસ બનીને તૈયાર થઈ ગયું છે। મિત્રો કોમેન્ટમાં કહેતા જજો હવે પછી આગળનો વિડીયો કયા ટૉપિક ઉપર લાવું, અને ખાસ કરીને મિત્રો સપોર્ટ કરતા રહેજો। અને હજુ સુધી આપણે ટેલિગ્રામ ચેનલ અને ઇન્સ્ટા આઈડીને ફોલો ના કરી હોય તો મિત્રો જરૂરથી ફોલો કરી લેજો। તો મિત્રો હવે આપણે વિડીયોને એક્સપોર્ટ કરી લેશું। અહીંયા તમે જોઈ શકો છો આપણે વિડીયોને એક્સપોર્ટ કરી લઈએ અને આપણે મળશું હવે ફરી આગળના નવા વિડીયોમાં, અને મિત્રો સપોર્ટ કરતા રહેજો।